જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ગુરુ પૂર્ણિમાની પૂજા કેવી રીતે કરવી તે જાણીશું. સવારે વહેલા સ્નાન કરો અને સફેદ વસ્ત્રો પહેરો. ભગવાન વિષ્ણુની મૂર્તિની સામે તમારા ગુરુ અને તમારા માતા પિતાનું ધ્યાન કરો, જે તમારા પ્રથમ ગુરુ છે. હળદર, ચંદન, ફૂલ અને લોટની પંજરી અર્પણ કરો. તમારી પહોંચ મુજબ ગરીબોને મદદ કરો અને પ્રાણીઓને ખોરાક આપો. સ્વાર્થી જીવનમાંથી બહાર નીકળો અને કોઈ નવું કાર્ય શરૂ કરો, જેથી કોઈને ફાયદો થાય. આ દિવસે કોઈને પોતાનો ગુરુ બનાવવો જોઈએ. જો ગુરુ પહેલાથી જ હોય તો તેમની પાસેથી આશીર્વાદ લઈ ઉજ્જવળ જીવનની કામના કરો. દરેક વ્યક્તિની સફળતા પાછળ એક ગુરુનો હાથ હોય છે. ગુરુની ગેરહાજરીમાં વ્યક્તિ જીવનના માર્ગ પરથી ભટકી જાય છે. પ્રાચીન કાળથી જ આપણી સંસ્કૃતિમાં ગુરુને મહત્વ આપવામાં આવે છે અને તેમનું સન્માન કરવામાં આવે છે. ગુરુની ગેરહાજરીમાં વ્યક્તિ ચોર, ડાકુ અને ગેરકાયદેસર કૃત્યો કરે છે, કારણ કે તેને સમજાવનાર કોઈ નથી. તેથી જ આપણને ગુરુની જરૂર છે, જેને આપણે આપણા આદર્શ માની શકીએ અને જીવનમાં પ્રગતિ કરી શકીએ. આપણા માટે ગુરુનું જેટલું મહત્વ છે એટલું જ આ તહેવારનું મહત્વ છે. તેથી આ તહેવારને વિશેષ દરજ્જો આપો અને ગુરુઓનું સન્માન કરો અને તેમના આદર્શોને જીવનમાં અપનાવો અને જીવનની નવી શરૂઆત કરો. ગુરુ પૂર્ણિમા કેવી રીતે ઉજવવામાં આવે છે? આજે પણ ગુરુ પૂર્ણિમાના અવસર પર લોકો પોતાના ગુરુ બનાવે છે અને જીવનમાં કલ્યાણનો માર્ગ અપનાવે છે. ગુરુને તે દિવસે તેમના કાર્ય પર ગર્વ છે, જે દિવસે તેનો શિષ્ય મોટી ઓડ પર પહોંચે છે. ગુરુને તેમના શિષ્યોમાંથી કોઈ સ્વાર્થ નથી. તેમનો ઉદ્દેશ્ય સર્વનું કલ્યાણ છે. ગુરુ પૂર્ણિમાના દિવસે વિદ્યાર્થીઓ તેમના ગુરુના સન્માનમાં ઘણી પ્રવૃત્તિઓ કરે છે. શિષ્યો દ્વારા ગુરુની પૂજા કરવામાં આવે છે અને તેને ઘણું સન્માન અને ઉજ્જવળ જીવન આપવા બદલ આભાર. આ દિવસે શિષ્યો તેમના પ્રથમ ગુરુ એટલે કે માતા પિતા અને પરિવારને પણ આદર આપે છે અને તેમને પોતાનો આદર્શ માનીને ઉજ્જવળ જીવનના આશીર્વાદ માંગે છે અને જીવનના સાચા મૂલ્યનું જ્ઞાન લો.